ઝઘડિયા રેપ કેસ પોલીસે આરોપીની સાથે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. આ રીતે આપ્યો હતો અંજામ. ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં 10 વર્ષની બાળકી ઉપર ક્રૂરતાપૂર્વક દુષ્કર્મ આચરવાની ઘટનાએ જિલ્લા સહિત રાજ્યભરમાં ચકચાર જગાવી છે. આ કેસમાં પોલીસે નરાધમ આરોપી વિજય પાસવાનને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ આજે ગુરુવારે હવસખોર આરોપી વિજય પાસવાનની સાથે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું, જેમાં તેણે સમગ્ર ઘટનાને કઈ રીતે અંજામ આપ્યો હતો તે પોલીસને જણાવ્યું હતું. શું હતી સમગ્ર ઘટના? ગઈકાલે મંગળવારે ભરૂચના ઝઘડિયામાં પરપ્રાંતીય શ્રમિક પરિવારની 10 વર્ષીય બાળકીનું આરોપી વિજય પાસવાને અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સર્જાઈ હતી, જેમાં નરાધમે બાળકીના ગુપ્તાંગ પર ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. નિર્ભયા કેસ જેવી વિકૃતિ આરોપીએ પીડિતા સાથે કરી હતી. આબરૂ જવાની બીકે મા બાપે ફરિયાદ ન કરતા આરોપીએ બીજી વાર બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. સમગ્ર ઘટનામાં બાળકીને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે ભરૂચ સિવિલ લઈ ગયા હતા. બાળકીની હાલત ગંભીર હોવાથી વધુ સારવાર માટે વડોદરા સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવી હતી. આરોપી મૂળ ઝારખંડનો વતની હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર મામલે અંકલેશ્વર પોલીસનો ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. નરાધમે 1 મહિના અગાઉ પણ બાળકી ઉપર આચર્યું હતું દુષ્કર્મ. બાળકી પર દુષ્કર્મ આચર્યા બાદ તેના ગુપ્તાંગમાં લોખંડનો સળિયો નાખી ક્રૂરતાની હદ વટાવી હતી, જેના લીધે બાળકીને ગંભીર ઇજાઓ પહોંચી છે. આ નરાધમે 1 મહિના અગાઉ પણ બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. જોકે સમાજમાં આબરૂ જવાની બીકે આ મા બાપે કોઈ પોલીસ ફરિયાદ કરી ન હતી, જેના લીધે આરોપીની હિંમત વધી અને બીજી વાર કૃત્ય કર્યું હતું. પોલીસે પ્રથમ બાળકીને જલ્દી સારવાર મળે એ માટે પ્રયાસો હાથ ધર્યા છે. આ ગુના માટે એક વિશેષ તપાસ ટીમ પણ બનાવી તેની તપાસ હાથ ધરી છે. આરોપીને કડકમાં કડક સજા થાય તે માટે જરૂરી તમામ સુવિધા પૂરી પાડવામાં આવશે. TV18 ન્યૂઝ ઝઘડિયા.